Namaskar, a very good afternoon to all of you. I hope, my dear friends, you all are fine. Subject Accounts, chapter number 1, Introduction to Partnership. Introduction to Partnership. માય ડિયર ફ્રેન્ડ્સ, લાસ્ટ લેક્ચર સુધી જે છે એ પર્ટિક્યુલરલી આપણે ગૂગલ મીટ થ્રુ જે છે એ સ્ટડી કરતા હતા. આપણા માટે ગુડ ન્યૂઝ બી છે કે સ્કૂલ રીઓપન થઈ છે. આઈ હોપ કે જે એસઓપીની ગાઈડલાઇન્સ છે એ ફોલો કરીને આપણે લોકો જે છે સ્કૂલ પર મળશું. 15th ડેટથી જે છે સ્કૂલ સ્ટાર્ટ થાય છે. હવે એવું ડિસાઇડ કર્યું છે કે હવે ગૂગલ મીટ નહીં, વિડીયો લેક્ચર્સ, રેકોર્ડેડ લેક્ચર્સ જે છે તમને લોકોને મોકલીએ, જેનાથી તમારે જે છે એ રિવિઝન કરવું હોય તો બી જે છે થોડું ઇઝી રહે. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે ટાઈપ નંબર 4, 5 એન્ડ 6 આ 3 ટાઈપ સ્ટડી કરેલી. ટાઈપ નંબર 4 કઈ હતી ભાઈ, કોઈ કહેશે? ટાઈપ નંબર 4 તમે લોકો જે છે તમારો વિડીયો પોઝ કરીને વિચારો. ટાઈપ નંબર 4 જે છે આપણે કઈ સ્ટડી કરી? ટાઈપ નંબર 1 કઈ હતી? ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. ટાઈપ નંબર 2 કઈ હતી? ટાઈપ નંબર 2 સર ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ. ટાઈપ નંબર 3 કઈ હતી? તો કે સર રેક્ટિફિકેશન ઓફ એરર. ટાઈપ નંબર 4 જે છે, ટાઈપ નંબર 4 એ કઈ હતી? સર ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ. શું કરવાનું આ ટાઈપમાં? ફર્સ્ટ વિલ ફાઇન્ડ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, then after total, then after distributing in P&L ratio. ના આપ્યો હોય તો 1:1:1. then minus debit plus credit. મેઇન કી પોઈન્ટ્સ છે ટાઈપ નંબર 4 ના, સિમ્પલ ટાઈપ છે. then ટાઈપ નંબર 5, interest on drawing is missed out. Interest on drawing is missed out. My dear friends, interest on drawing ના અંદર આપણે જે છે પર્ટિક્યુલરલી કયા કયા પોઈન્ટ સ્ટડી કરેલા? ફર્સ્ટ ટોટલ, then distribution, which ratio? P&L ratio. Okay, then interest on drawing, then interest on drawing, same, minus debit plus credit. My dear friends, આ બે મેથડમાં ચેન્જ શું છે? સી, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલમાં ફર્સ્ટ we will calculate interest, then after total. But my dear friends, in a interest on drawing, first we will calculate total and distribution, then after interest on drawing. આ બેઉ જે છે એમાં ડિફરન્સ છે. સિમ્પલ છે, કોઈ કોમ્પ્લિકેશન નથી, બટ થોડું જે છે આપણે સ્ટડી કરશું એટલે આઈડિયા આવી જશે. ઓકે, આમનો એક ઇલિસ્ટ્રેશન, એક એક્સરસાઇઝના સમ આપણે ફિનિશ કરેલા. then after our type number 6. okay, type number 1 interest on capital is missed out. Sorry, type number 4. Type number 5 is interest on drawing is missed out. Type number 6. Type number 6, maximization of profit. યુસુફ હારૂન એન્ડ કોડાવાલાનો સમ હતો કે પર્ટિક્યુલરલી જે છે કોડાવાલાને 36,000, જસ્ટ તમને જે છે રિવિઝન કરાવું છું. કોડાવાલાને 36,000 રૂપીસ જે છે પે થાય છે. આ કોડાવાલાને જે 30,000 પે કરવાના છે, બટ કોડાવાલાને જે છે એઝ પર હી શેર 30,000 મળે છે. બટ યુસુફ એન્ડ હારૂને બેવે અશ્યોરન્સ ગેરંટી આપેલી, બેવે ગેરંટી આપેલી. શું ગેરંટી આપેલી?
કે ભાઈ અમે તને 36,000 કમ્પ્લીટ કરી આપશું, બટ જે છે માય ડિયર ફ્રેન્ડ્સ મળે છે કેટલા 30, તો જે 6,000 એ શેમાં ચાલે છે? લોસમાં. તો આ 6,000 કોણે પે કરવા પડશે? યુસુફ અને હારૂન. વિચ પ્રપોર્શન? ઇક્વલ પ્રપોર્શન જો હોય તો, નહીં તો P&L પ્રપોર્શન. ઓકે, ફોર એક્ઝામ્પલ 3:2 એ P&L પ્રપોર્શન છે, તો આ 6,000 3:2 માં ડિસ્ટ્રીબ્યુટ થશે. હા, પ્રપોર્શન આપણને આપેલો નથી, તો જે છે પર્ટિક્યુલરલી આપણે આ પ્રપોર્શનની અંદર 1:1 માં ડિસ્ટ્રીબ્યુટ કરશું. આ આપણું જે છે એ રિવિઝન હતું. આપણે જે છે લાસ્ટ લેક્ચરમાં 3 ટાઈપ્સ ઉપર જે છે ડિસ્કશન કરેલું. આજે જે છે એ ટાઈપ નંબર 4, 5, 6, હવે ટાઈપ નંબર 7થી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ટાઈપ નંબર 7 બહુ ઇઝી ટાઈપ છે, બહુ ઇઝી ટાઈપ છે. હવે હું એવું કરીશ, અત્યારે આમાં જે છે એક્સ્ટ્રા કોઈ સમ પ્રેક્ટિસ માટે નથી, એટલે આપણે શું કરશું, ઇલસ્ટ્રેશન હું કાઉન્ટ કરાવું છું, એક્સરસાઇઝ જે છે માય ડિયર ફ્રેન્ડ્સ જે તમે એઝ અ હોમવર્ક કાઉન્ટ કરશો, એઝ અ પ્રિપેરેશન કાઉન્ટ કરશો, એઝ અ પ્રેક્ટિસ સમ કાઉન્ટ કરશો. ફોર એક્ઝામ્પલ તમને કોઈ એક્સરસાઇઝના સમમાં પ્રોબ્લેમ છે, ડાઉટ છે, ઇન્સ્ટન્ટ મને કોલ કરીને આપનો ડાઉટ સોલ્વ કરી લો, એટલે પ્રોબ્લેમ જે છે ફરીવાર ક્રિએટ નહીં થાય. ઇલસ્ટ્રેશન નંબર 10, ટાઈપ નંબર 7. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. સર આની પહેલાંની ટાઈપ હતી ટાઈપ નંબર 4, એમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ હતું, બટ માય ડિયર ફ્રેન્ડ્સ ટાઈપ નંબર 5 ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ. આઈ થિંક સો ટાઈપ નંબર 8 ના 4, 5, 6. ફર્સ્ટ ટાઈપ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, સેકન્ડ ટાઈપ કઈ હતી ભાઈ? ફર્સ્ટ ટાઈપ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, દેન પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુશન, then rectification of error, then interest on capital is missed out, interest on drawing is missed out. 6 કઈ કરી? maximization of profit. Yes, 7 interest on capital, interest on capital. See, પહેલી ટાઈપ હતી ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ મિસ્ડ આઉટ, અને આ છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. આનું એક સ્પેસિમેન છે, ફોર્મેટ છે. કયું સ્પેસિમેન, શું ફોર્મેટ છે આપણે જોઈએ. સિમ્પલ છે, ક્લોઝિંગ કેપિટલ પ્લસ ડ્રોઈંગ માઇનસ ઓપનિંગ કેપિટલ, સોરી માઇનસ પ્રોફિટ, it means opening capital. See, interest on capital, closing capital plus drawing minus profit, opening capital. ફર્સ્ટ આપણે જે છે એના ઉપર ડિસ્કશન કરીએ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓપનિંગ કેપિટલ એન્ડ ક્લોઝિંગ કેપિટલ? માય ડિયર ફ્રેન્ડ્સ, બિઝનેસ સ્ટાર્ટ કરીએ ત્યારે જે કેપિટલ આવે ઇટ્સ કોલ ઓપનિંગ કેપિટલ. બિઝનેસ પૂરો થાય ને ત્યારે જે કેપિટલ હોય ઇટ્સ કોલ ક્લોઝિંગ કેપિટલ. આ ડેફિનેશન ખોટી છે. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઓપનિંગ કેપિટલ? ઓપનિંગ કેપિટલ મીન્સ યર સ્ટાર્ટ થાય. કયું યર? અકાઉન્ટિંગ યર. અકાઉન્ટિંગ યર સ્ટાર્ટ થાય ઇટ્સ કોલ ઓપનિંગ કેપિટલ. 1st of April આ જે ડેટ છે અત્યારે જે બિઝનેસમાં કેપિટલ છે ઇટ્સ કોલ ઓપનિંગ કેપિટલ, બટ 31st of March જે બિઝનેસમાં કેપિટલ ઇટ્સ કોલ ક્લોઝિંગ કેપિટલ. માય ડિયર ફ્રેન્ડ્સ, ઇન્ટરેસ્ટ ઓલવેઝ ઓપનિંગ કેપિટલ ઉપર ચાર્જ થાય. તમે જે આપેલા છે એ તમારા પાસે જે છે છેલ્લે જે છે એના ઉપર ચાર્જ નથી થતું, બિકોઝ ઓફ લાસ્ટમાં કેપિટલમાં ઘણા બધા ચેન્જીસ થયા હોય છે. પ્રોફિટ એડ થયો હોય છે, લોસ માઇનસ થયો હોય છે, ડ્રોઈંગ જે છે માઇનસ થયું હોય છે, અધર કેપિટલ એડ થયું હોય છે, એટલે આવા ચેન્જીસ થાય છે. આપણી ઓરિજિનલ કેપિટલ ઇઝ ઓપનિંગ કેપિટલ. ઓકે, એટલે ઇન્ટરેસ્ટ ઓલવેઝ ઓપનિંગ કેપિટલ ઉપર ચાર્જ થાય. ઇન્ટરેસ્ટ કોના ઉપર ચાર્જ થાય? ઓલવેઝ ઓપનિંગ કેપિટલ ઉપર. સી, ધ ક્લોઝિંગ કેપિટલ ઓફ પાર્ટનર ગિરીશ ઇઝ ₹96,000 after given effects of drawing of ₹6,000 and divisible profit of ₹9,000. Calculate 8% interest on capital. See my dear friends, the closing capital of partner Girish is ₹96,000. Closing capital is ₹96,000. Then drawing of ₹6,000. Drawing of ₹6,000. Divisible profit of ₹9,000. Profit is 9,000. 96 plus 6, 1,02,000 minus 9,000. Our answer is 93,000. It is our
opening capital. It is our opening capital. Now we will find interest on capital. See, calculate 8% interest on capital. First, interest on capital is equal to opening capital into percentage of interest. Our opening capital is 93,000 into 8%. 93,000 into 8 divided by 100. Our answer is rupees 7440. 7440 rupees. સિમ્પલ છે માય ડિયર ફ્રેન્ડ્સ, કોઈ કોમ્પ્લિકેશન નથી, ઇઝીલી જે છે તમે મેન્શન કરી શકો છો. સી, ઓરલી તો હું એક્સરસાઇઝનો બી સમ કરાવી આપું છું, એટલે કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, બટ ફિઝિકલી જે છે આપ કરશો એવી મને એક્સપેક્ટેશન છે. ઓકે, આપ લોકો આવી જાઓ પેજ નંબર 31 ઉપર. પેજ નંબર 31, સમ નંબર 10. The closing capital of Raghuveer is rupees 80,000. See, the closing capital of Raghuveer is rupees 80,000. Then, in which rupees 12,500 drawing of current year and profit of rupees 17,800 is recorded. Our drawing is 12,500 and our profit is 17,800. આ બેનું પ્લસ થશે, ડ્રોઈંગ શું થઈ જશે, પ્રોફિટ શું થઈ જશે, માઇનસ થઈ જશે. ઓકે, જે મળશે એ મળશે શું, ઓપનિંગ કેપિટલ ઇન્ટુ કેટલા પર્સન્ટ ઇન્ટરેસ્ટ ચાર્જ કરવાનું છે માય ડિયર ફ્રેન્ડ, 6% ઓન ઓપનિંગ કેપિટલ. બટ ઓબ્વિયસલી જે આન્સર આવશે ઇન્ટુ 6% એ આપણો જે છે આન્સર મળી જશે. એ આપણો આન્સર મળી જશે. આ બેઉ સમ જે છે તમે જોઈ લો, એક્સરસાઇઝનો સમ કેલ્ક્યુલેટ જોડે કરી જ લો, સિમ્પલ છે. ઇઝી છે માય ડિયર ફ્રેન્ડ્સ, બસ બટ થોડું કોન્સન્ટ્રેશનની જરૂર છે. થોડું કોન્સન્ટ્રેશન કરશો એટલે પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, આઈ હોપ કે બેઉ સમ જે છે એ જોઈ લીધા હશે. નાવ ટાઈપ નંબર 8. ટાઈપ નંબર 8 ટ્રાય કરશું કે આજના લેક્ચરમાં આપ લોકોનો ચેપ્ટર ફિનિશ થઈ જાય, દેન આફ્ટર ન્યૂ ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીશું. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, આપ જ્યારે ફિઝિકલ આવશો ત્યારે પર્ટિક્યુલરલી આપણે ફર્સ્ટથી જ સ્ટાર્ટ કરશું, એ કોઈ ટેન્શન નથી. ઓકે, એટલે હું એવી એક એક્સપેક્ટેશન રાખું કે ફિઝિકલ સ્ટાર્ટ થાય ત્યારે જે રીતે સ્ટુડન્ટ્સને બોલાવવામાં આવે એ રીતે બધા સ્ટુડન્ટ્સ મેક્સિમમ આવે. ઓકે, વિથ પેરેન્ટ્સ કન્સન્ટ, પેરેન્ટ્સને જે છે પૂછવાનું છે. ઓકે, ચાલો. નાવ ઇલસ્ટ્રેશન નંબર 11, ટાઈપ નંબર 8. ઇલસ્ટ્રેશન 11, ટાઈપ નંબર 8. રફ કરી નાખું ને? યસ, ચલો. એવું હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેવાનો, એટલે કદાચ ક્યારે નેટ ઇશ્યુ ને એવું હોય તો પ્રોબ્લેમ ના ક્રિએટ થાય. સ્ક્રીનશોટ હોય ને તો બહુ ઇઝી રહે. ચાલો, ટાઈપ નંબર 8, સમ નંબર 11. ટાઈપ નંબર 8, સમ નંબર 11. સી, આ ટાઈપનું પર્ટિક્યુલર કોઈ નામકરણ નથી. સમ નંબર 11, બટ હિન્ટ જે છે આપણને આપે છે. જીનત, અક્ષરા એન્ડ સપના આર અ પાર્ટનર શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ઇક્વલ પ્રપોર્શન. 3 નામ છે, જીનત, અક્ષરા એન્ડ સપના. જીનત, અક્ષરા એન્ડ સપના શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇન ઇક્વલ પ્રપોર્શન. એ લોકો પ્રોફિટ એન્ડ લોસ કયા પ્રપોર્શનમાં શેર કરે છે?
P&L proportion of Zenith, Akshara and Sapna is 1:1:1. 1:1:1. Then total capital of rupees 3 lakh, the proportion of their capital is 2:3:5. આ ત્રણેયનું ટોટલ કેપિટલ is rupees 3 lakh. See, આપણે આનું નામ આપીએ ને ટોટલ કેપિટલ 3 lakh. Then capital proportion is capital proportion is ratio 2:3:5. 2:3:5. First we will find capital of Zenith. Capital of Zenith calculation કરું છું, ધ્યાન આપજો. See, capital of Zenith, total capital is rupees 3 lakh. Then Zenith proportion, capital proportion, see, capital ratio માં capital distribute થશે, capital proportion માં capital distribute થશે, P&L proportion માં profit and loss distribute થશે. આ મેન્ટલી જે છે પ્રિપેર રહેશો. Capital of Zenith, total capital is rupees 3 lakh. Zenith share is 2, total share 2 plus 3 5, 5 plus 5 10. 3 lakh into 2 divided by 10. Our answer is rupees 60,000. My dear friends, Zenith no capital 60,000. Then capital of Akshara, total capital is rupees 3 lakh. Akshara share is 3, total share is 10. Akshara's capital is rupees 90,000. Then Sapna, capital of Sapna 3 lakh into 5 divided by 10, 1,50,000. 1,50,000. Sapna no capital 1,50,000. चलो, फॉर्म पे 6% इंटरेस्ट पर ईयर ऑन द कैपिटल. फॉर्म कितना % इंटरेस्ट पे करे छे? 6%. इंटरेस्ट ऑन कैपिटल इज 6%. 60,000 ना 6%, 3,600. ओके, 90,000 ना 600, 6%, 5,400. and 1,50,000 ના 6%, 9,000. 1,50,000 ના 6%, 9,000. ઓકે, ફર્સ્ટ મેં શું કર્યું? આ સમમાં જેમ આવતું ગયું હું કેલ્ક્યુલેટ કરતો ગયો. 3 નામ હતા, ઝીનત, અક્ષરા એન્ડ સપના. 3 નામ જે છે આપણે લખી નાખ્યા. જેના આફ્ટર ટોટલ કેપિટલ ઇઝ રૂપીસ 3 લાખ, કેપિટલ રેશિયો ઇઝ 2:3:5. તો ત્રણેયનું કેપિટલ ઇન્ડિવિડ્યુઅલ અલગ અલગ કર્યું. આ ત્રણેયનું જે છે ઇન્ડિવિડ્યુઅલ કેપિટલ થઈ ગયું. પછી કીધું કે એના ઉપર 6% ઇન્ટરેસ્ટ પે કરવાનું છે, તો આપણે 6% ઇન્ટરેસ્ટ પે કર્યું. 60,000 ના 6%, 90,000 ના 6%, 1,50,000 ના 6%. આપણે જે છે 6% ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરી લીધું. Partner Akshara receives 45,400 included interest on capital. અક્ષરાને ટોટલ કેટલા મળે છે? 45,400. માય ડિયર ફ્રેન્ડ્સ, જો અક્ષરાને 45,400 મળતા હોય ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, તો એનો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એકચ્યુઅલ છે કેટલું? 5,400. તો એનો પ્રોફિટ કેટલો હશે? 40,000. बिकॉज ऑफ तो जेने जे छे 45,400 मेळा हशे, प्रॉफिट प्लस कैपिटल कर्युं हशे तो ज प्रॉफिट प्लस इंटरेस्ट ऑन कैपिटल. ओके, बट ऑब्वियसली अक्षरानुं प्रॉफिट जे छे केटलुं छे? अक्षरानुं प्रॉफिट छे 40,000. अक्षरानुं प्रॉफिट छे 40,000. तो झीनत अने सपनानुं प्रॉफिट केटलुं होय? झीनत अने सपनानुं प्रॉफिट होय केटलुं? सर वॉट ऑब्वियस छे, P&L रेशियो इज 1:1:1. जो त्रणेयनुं होय तो सरखुं होय, तो एमनुं 40 छे तो आमनुं बी 40 होय અને આમનું બી શું હોય? 40 હોય. તો ઝીનતને કેટલા મળે છે? 40 + 3,600, 43,600.
સપનાને કેટલા મળે છે? 40 + 9,000, 49,000. Compute what amount inclusive of interest is received by Jinath and Sapna. જીનતને કેટલા મળે છે? 43,600 અને સપનાને કેટલા મળે છે? 49,000. આ સમ છે થોડો અટપટો, જોઈ લો. દેન આફ્ટર આનો એક્સરસાઇઝનો સમ આપણે જે છે ઓરલી કરી નાખીએ. ઓકે, દેન નવા ટોપિક ઉપર આગળ જશું. ચલો, સિમ્પલ છે પણ બનાવેલું છે અટપટું. ફર્સ્ટ ઇન્ફોર્મેશન શું આપી જુઓ તો ભાઈ, બધા બોર્ડ વર્ક ઉપર જોશો પ્લીઝ. ફર્સ્ટ ઇન્ફોર્મેશન શું છે જુઓ તો ભાઈ, તો કે સર બટ ઓબ્વિયસ છે. ફર્સ્ટ ઇન્ફોર્મેશન આપણને જે છે નેમ આપેલા છે. જીનત, અક્ષરા એન્ડ સપના આપણે નામ લખશું. ઓકે, પછી તો કે સર બટ ઓબ્વિયસ છે એ નામ થઈ જાય. દેન આફ્ટર એમનું ટોટલ કેપિટલ આપ્યું છે 3 લાખ. આ ટોટલ કેપિટલ જે 3 લાખ છે એને ડિસ્ટ્રીબ્યુટ કરશું. કેપિટલ પ્રપોર્શનમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. પ્રોફિટ P&L રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ થશે. એ થઈ જશે. દેન ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આપણને કેલ્ક્યુલેટ કરવાનું કીધું છે. 6% ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. 60,000 ના 6% 3,600, 90,000 ના 6% 5,400, 1,50,000 ના 6% 9,000. અક્ષરાને ટોટલ મળે છે ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ 45,400, ઇન્ક્લુડિંગ ઇન્ટરેસ્ટ 45,400. સી આ 45,400 છે માઇનસ જે છે 5,400 કરશું, બિકોઝ ઓફ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ઇઝ 5,400. ઓકે, અક્ષરાનું છે 5,400 તો એ માઇનસ થઈ જશે, તો બચશે કેટલા? 40,000. તો એ 40,000 આપણે શું સમજવાનું છે? આપણો પ્રોફિટ જે છે આપણે સમજવાનો છે. 40,000 આપણો પ્રોફિટ છે. બટ ઓબ્વિયસ છે માય ડિયર ફ્રેન્ડ્સ કે અક્ષરાનો પ્રોફિટ 40,000 છે. ઓકે, તો સપના અને જીનતનો પ્રોફિટ બી કેટલો હશે? 40 હશે, બિકોઝ ઓફ P&L રેશિયો ઇઝ 1:1. Now, profit is 40,000 plus interest on capital 3,600. 3,600 plus 40,000, our answer is 43,600. Then Sapna, our interest is 9,000 plus profit 40,000. Answer is 49,000. Answer is 49,000. સિમ્પલ છે, કોઈ કોમ્પ્લિકેશન નથી, બટ થોડું જે છે માય ડિયર ફ્રેન્ડ્સ કોન્સન્ટ્રેશન કરવાનું છે. થોડું કોન્સન્ટ્રેશન કરશો એટલે પ્રોબ્લેમ ક્રિએટ નહીં થાય. ઓકે, ચાલો સેમ સમ જે છે આપણી પાસે છે એક્સરસાઇઝમાં, એ સમ આપણે સ્ટાર્ટ કરીએ. પેજ નંબર 31, સમ નંબર 11. ABC આર ધ પાર્ટનર શેરિંગ પ્રોફિટ એન્ડ લોસ ઇક્વલ પ્રપોર્શન. નામ આવી જશે ABC, પ્રપોર્શન આવી જશે ઇક્વલ. આ જ આપણો આન્સર છે. જસ્ટ આ રફ વર્ક છે એટલે તમને આઈડિયા આવે. ABC. Then the total capital of rupees 4,50,000, the proportion of capital is 1:2:3. Total capital is 4,50,000, proportion is 1:2:3. Now A's capital, B's capital and C's capital. Capital of A, capital of B and capital of C. 4,50,000 into 1 divided by 6, 4,50,000 into 2 divided by 6, 4,50,000 into 3 divided by 6. Sir, how came to divided by 6? Because of ratio is 1:2:3. It means 1 plus 2, 3, 3 plus 3, 6. Total ratio is 6. Total ratio is 6. Okay, chalo. Firm pay interest on capital at 9%. Firm કેટલા % interest pay કરે છે? 9%. But obviously જે capital આવશે એના 9% interest count કરવાના છે, એના 9% interest count કરવાના છે. C has received 73,500 including interest on capital. C ને મળે છે 73,500, એમાં ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આવી ગયું, તો આ માઇનસ કરશો એટલે આપણને શું મળી જશે? પ્રોફિટ મળી જશે. તો જે આનો પ્રોફિટ છે એ જ બીનો હશે અને જે એ જ છે સીનો એનો હશે, બિકોઝ ઓફ ઇક્વલ પ્રપોર્શન છે. ઓકે, દેન કેપિટલ પ્લસ પ્રોફિટ, કેપિટલ પ્લસ પ્રોફિટ, ઇટ મીન્સ ટોટલ અમાઉન્ટ. ઇટ મીન્સ ટોટલ અમાઉન્ટ. પોઝ કરી અને પહેલાં સમ કેલ્ક્યુલેટ કરી નાખો. પોઝ કરી અને સમ કેલ્ક્યુલેટ કરો. ઓકે, ચલો સમ કેલ્ક્યુલેટ થઈ ગયો હશે જો પોઝ કર્યું હશે તો. હવે આપણે આવી જઈએ છીએ નેક્સ્ટ મેથડ ઉપર, પાર્ટનર્સ કમિશન. હવે ટાઈપ નંબર 9, પાર્ટનર્સ કમિશન. ઇલસ્ટ્રેશન નંબર 2, પેજ નંબર 15. ઇલસ્ટ્રેશન 2, પેજ નંબર 15. ઓકે,
ફરીવાર જે છે હું જોતો રહું છું બોર્ડ ઉપરથી, પ્લીઝ એકવાર જોઈ લો, બિકોઝ ઓફ મને આ સમય એવું લાગે છે કે એક્ઝામમાં આવવો જોઈએ. ઓકે, એટલે એકવાર આપ જે છે એ ચેક કરી લો. આપણો 3 મેથડનો જ ટાર્ગેટ હોય છે. નેક્સ્ટ લેક્ચરમાં મેથડ નંબર 10, 11 કરાવીશ અને 1 to 9 મેથડનું રિવિઝન કરાવીશ. ઓકે, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે વર્ક કરવાનું છે. આ લેક્ચરના અંદર પર્ટિક્યુલરલી જે છે માય ડિયર ફ્રેન્ડ્સ, તમારા લોકોને શું કરવાનું છે, ત્યારે 3 ટાઈપ છે. ઇલસ્ટ્રેશન નંબર 10, 11 and 2, ટાઈપ નંબર 7, 8 and 9, એક્સરસાઇઝ સમ નંબર 10, 11 and 2. ઓકે, આટલું આપણે જે છે ડિસ્કશન કરવાનું હતું. ઓકે, અને એ જે છે આપણે આ લેક્ચરમાં ફિનિશ કરશું. ચલો ભાઈ, ટાઈપ નંબર 9, શું ટાઈપનું નામ છે? પાર્ટનર્સ કમિશન. પાર્ટનર્સ કમિશન ઇઝી ટાઈપ છે, થોડું કોન્સન્ટ્રેશન કરશો એટલે પ્રોબ્લેમ નહીં થાય. ઇલસ્ટ્રેશન નંબર 2, ટાઈપ નંબર 2, પાર્ટનર્સ કમિશન. ટાઈપ નંબર 9, પાર્ટનર કમિશન. ટાઈપ નંબર 9. Hansa, Hitesh and Vijay are partner of a firm. Their capital proportion is 3:2:1. See, 3 પાર્ટનર છે, હંસા, હિતેશ એન્ડ વિજય. હંસા, હિતેશ એન્ડ વિજય. Their capital proportion is 3:2:1. Capital proportion is 3:2:1. My dear friends, મેં પહેલાં ક્લિયર કર્યું આ જ લેક્ચરમાં, કેપિટલ પ્રપોર્શન ક્યારે યુઝ થાય? જ્યારે તમારે કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય. બટ આપણે આ સમમાં પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુટ કરવાનો છે. આપણે કેપિટલ જોડે કોઈ કન્સર્ન નથી, તો આપણે આ કેપિટલ પ્રપોર્શન યુઝ નહીં કરીએ. એના બિહાફમાં પીએનએલ પ્રપોર્શન કયો યુઝ કરશું? સી, પીએનએલ રેશિયો ઇઝ 1:1:1. 1:1:1. It is our PNL ratio. It is our PNL ratio. ઓકે, આટલું જે છે તમને લોકોના માઇન્ડસેટ થવું જોઈએ. સિમ્પલ છે. પીએનએલ રેશિયો જે છે તમારે શું લેવાનો છે? 1:1:1. કેપિટલ પ્રપોર્શન જે છે આપણે લેતા નથી. કેપિટલ પ્રપોર્શન ત્યારે જ યુઝફુલ છે જ્યારે માય ડિયર ફ્રેન્ડ્સ આપણને કેપિટલ જે છે એ શું કરવાનું હોય છે? ફાઇન્ડ કરવાનું હોય છે. Hansa, Hitesh and Vijay are partner of a firm. Their capital proportion is 3:2:1. Hitesh is entitled to receive commission of 10% of net profit after deduction of his such share. જો અહીંયા હિતેશને 10% કમિશન મળશે. 10%. હવે જો તો total amount received by Hitesh. Total amount received by Hitesh. Profit plus commission. My dear friends, તમે હિતેશના પ્લેસ ઉપર હો તો જો પ્રોફિટ ત્રણેય પાર્ટનરને મળવાનો છે. હંસાને મળવાનો છે, હિતેશને મળવાનો છે અને વિજયને મળવાનો છે. બટ એક્સ્ટ્રા ઓર્ડિનરી કોને પે થાય છે? કમિશન હિતેશને. તમે હિતેશના પ્લેસ ઉપર હો તો તમે શું ડિમાન્ડ કરો? ફર્સ્ટ પ્રોફિટની ડિમાન્ડ કરો, કમિશનની ડિમાન્ડ કરો. બટ ઓબ્વિયસ છે માય ડિયર ફ્રેન્ડ્સ, તમે શેની ડિમાન્ડ કરશો? કમિશનની. કે સર કમિશન જે છે એ અમને પહેલાં આપો, પ્રોફિટ તો બધાને મળવાનો જ છે. સો ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ હિતેશ કમિશન. ફર્સ્ટ વી વિલ ફાઇન્ડ હિતેશ કમિશન. Our total profit is rupees 1,65,000. Our total profit is rupees 1,65,000 into 10 divided by 100 plus 10
માય ડિયર ફ્રેન્ડ્સ, આટલું જે છે યાદ રાખવા માટે કહું છું. આના પાછળનું લોજિક તમે આવશો ક્લાસે ત્યારે એક્સપ્લેન કરીશ. ક્લાસરૂમમાં આપણે જે છે ભેગા થશું ત્યારે જે છે આપણે આના પાછળનું લોજિક એક્સપ્લેન કરશું. ઓકે, 1,65,000 અત્યારે જે છે મેન્ટલી તમે પ્રિપેર થઈ જાવ યાદ રાખવા માટે. 10 ડિવાઇડેડ બાય 100 પ્લસ 10. માય ડિયર ફ્રેન્ડ્સ, પાર્ટનરને કમિશન પ્લસ પ્રોફિટ બેઉ મળતું હોય ને, પ્રોફિટ પ્લસ કમિશન, ત્યારે જે છે એ 100 નહીં આવે. 100માં એ પર્સન્ટેજ પ્લસ થઈ જશે પ્રોફિટના. 10% છે તો 100 ડિવાઇડેડ બાય 110. ઓકે, 15 હોત તો 15 ડિવાઇડેડ બાય 115. 50 હોત તો 150. 1000 હોત, ઓકે 1000%માં તો ના જાય ખાલી, તો તમારે જે છે 1000 એડ કરવાના. જે અમાઉન્ટ હોય એ અમાઉન્ટ તમારે એડ નીચે કરવાની રહેશે ડિવિઝનમાં. ઓકે, આટલું જે છે મેન્ટલી સ્ટાર્ટ કરો. લોજિક છે આના પાછળ, સ્કૂલ પર આવશો ત્યારે એક્સપ્લેન કરીશ. 1,65,000 into 10 divided by 110. Our answer is rupees 50,000. Rupees 15,000. Rupees 15,000. Okay, it means commission is rupees 15,000. Now we will find profit. See, profit after commission, profit it means total profit minus commission. Our total profit is 1,65,000. Hitesh લઈ ગયો 15,000 as a commission. Then profit after commission is rupees 1,50,000. સી, તો આ પ્રોફિટ કેટલા પાર્ટનરનો છે? બટ ઓબ્વિયસ છે 3 પાર્ટનરનો છે. ઓકે, આપણે કોનો પ્રોફિટ ફાઇન્ડ કરવાનો છે? વી વિલ ફાઇન્ડ હિતેશ પ્રોફિટ. નાવ અહીંયા પ્લેસ પેલો આપણી પાસે સ્પેસ છે, અહીંયા કરીએ. હિતેશ પ્રોફિટ is equal to profit after commission 1,50,000 into 1 divided by 3. Because of Hitesh P&L share is 1, total P&L share is 3. 150 into 1 divided by 3, our answer is rupees 50,000. Our answer is rupees 50,000. Hitesh profit 1,50,000 into 1 divided by 3, our answer is rupees 50,000. Profit is rupees 50,000. 50 plus 15, 65,000. 50 plus 15 rupees 65,000. ઓકે, આ સિમ્પલ છે. એકવાર ચેક કરી લઈએ. જેન આફ્ટર ફરીવાર જે છે આના જ જેવો સમ એક્સરસાઇઝમાંથી છે. સેકન્ડ નંબરનો એ આપણે જે છે સોલ્વ કરીએ. ઇઝી છે માય ડિયર ફ્રેન્ડ્સ, થોડું કોન્સન્ટ્રેશન કરશો એટલે નહીં પ્રોબ્લેમ થાય. ટાઈપ નંબર 9, પાર્ટનર્સ કમિશન. 3 પાર્ટનર્સ, હંસા, હિતેશ એન્ડ વિજય. હંસા, હિતેશ એન્ડ વિજય. The capital proportion is 3:2:1. બટ માય ડિયર ફ્રેન્ડ્સ, અહીંયા કેપિટલ પ્રપોર્શન આપણે યુઝ નથી કરતા. શું લેવા યુઝ નથી કરતા? એની પાછળનું રીઝન છે કે ભાઈ પર્ટિક્યુલરલી કેપિટલ પ્રપોર્શન જે છે એ યુઝ એટલે આપણે નહીં કરી શકીએ કે આપણે P&L રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે. મેં એક્સપ્લેન કર્યું તમને, હું ફરી વાર આ 3rd યા 4th ટાઈમ આ લેક્ચરમાં એક્સપ્લેન કરું છું કે કેપિટલ રેશિયો માટે છે, કેપિટલ રેશિયો માટે કેપિટલ છે, કેપિટલ રેશિયો કેપિટલ માટે છે, P&L પ્રોફિટ માટે છે, લોસ માટે છે, પ્રોફિટ એન્ડ લોસ માટે P&L છે. ઓકે, એટલે કોઈ કન્ફ્યુઝન થાય નહીં. ટોટલ પ્રોફિટ ઓફ ફર્મ ઇઝ રૂપીઝ 1,65,000. હિતેશભાઈને 10% કમિશન પે કરવાનું છે. 1,65,000 ઇન્ટુ 10 ડિવાઇડેડ બાય 110. જે પર્સન્ટેજ હશે એ 100માં પ્લસ કરશું નીચે. આપણે એવી જે છે એ મેન્ટલી પ્રિપેરેશન બતાવી છે. નાવ 1,65,000 ઇન્ટુ 10 divided by 110. Our answer is 15,000. Our answer is 15,000. Then profit after commission, total profit is rupees 1,65,000. Total profit is rupees 1,65,000 minus commission rupees 15,000. 1,65,000 minus 15,000. Our answer is 1,50,000. Our answer is 1,50,000. Total amount, profit plus commission 50 plus 15. આન્સર ઇઝ 65,000. ઓકે, આ 50 કઈ રીતે આવ્યા? બટ ઓબ્વિયસ છે. પ્રોફિટ આફ્ટર કમિશન ઇઝ રૂપીઝ 1,50,000. પ્રોફિટ આફ્ટર કમિશન ઇઝ રૂપીઝ 1,50,000. નાવ હિતેશ પ્રોફિટ ઇઝ 1,50,000 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 3. અવર આન્સર ઇઝ 50,000. અવર આન્સર ઇઝ 50,000.
Then Hitesh profit is 50 plus commission 15. 50 plus 15, answer is 65,000. એકવાર ચેક કરી લો. ધેન આફ્ટર જે છે આપણે આના પછીના સમ ઉપર જઈએ છીએ. માય ડિયર ફ્રેન્ડ, સિમ્પલ છે, થોડું કોન્સન્ટ્રેશન કરશો એટલે પ્રોબ્લેમ નહીં થાય. ચાલો, નાવ પેજ નંબર 30. Amruta and Divya are the partner of firm. Their capital ratio is 3:2. ઓલામાં 3 પાર્ટનર હતા, આમાં 2 છે, અમૃતા અને દિવ્યા. 3:2 છે, પણ આપણે કેપિટલ પ્રપોર્શન નહીં લઈએ. એના જગ્યાએ 1:1 P&L પ્રપોર્શન લેશું. એના પ્લેસ ઉપર P&L પ્રપોર્શન 1:1 આપણે લેશું. અમૃતા ઇઝ ટુ બી પેડ 8% કમિશન ઓન નેટ પ્રોફિટ. અમૃતાને 8% આપવાના છે. ઓકે, અમૃતા અને દિવ્યા તો ફર્સ્ટ પાર્ટનર છે એને 8% આપવાના. તો આપણે શું કરશું? અવર ટોટલ પ્રોફિટ ઇઝ 96,876. 96,876. 96,876 ઇન્ટુ કેટલા પર્સન્ટ? 8 ઇન્ટુ 8 ડિવાઇડેડ બાય 108. નીચે 8% એડ થયા, ડિવાઇડેડ બાય 108. ઓકે, સી ઇટ મીન્સ અમૃતાનું કમિશન મેળવું. દેન આફ્ટર પ્રોફિટ આફ્ટર કમિશન, જે પ્રોફિટ છે એમાંથી એ કમિશન લેસ કરવાનું. ઓકે, દેન ટોટલ અમાઉન્ટ. ઓકે, જે પ્રોફિટ છે એ બે પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થશે 1:1 પ્રોફિટ આફ્ટર કમિશન. ઓકે, એ બે પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી એનો એક પાર્ટ જે છે એ અમૃતામાં એડ કરશું, પ્લસ એનું કમિશન એડ કરશું, એટલે આપણને એનો આન્સર મળી જશે. ઇઝી છે, થોડું કોન્સન્ટ્રેશન કરવું પડશે. ઓકે, આજે જે છે શું વર્ક કર્યું એનું થોડું જે છે એ રિમાઇન્ડર આપી દઉં. ટાઈપ નંબર 7, 8 and 9. સમ નંબર એક ઇલસ્ટ્રેશનના સમ નંબર 10, 11 and 2, એક્સરસાઇઝ 10, 11 and 2, એક્સરસાઇઝ સમ નંબર. તમારું SLP એટલે કે જે 1 hourનો તમને જે લેક્ચર મળે છે, આ લેક્ચર ફિનિશ થાય પછી એના અંદર તમારે શું કરવાનું છે? ઇલસ્ટ્રેશન એન્ડ એક્સરસાઇઝના સમ ફરીવાર રિપીટ કરવાના છે, અને એ જ સમ હોમવર્કમાં જે છે તમારે સબમિટ કરાવવાના છે. ઓકે, એ જ સમ હોમવર્કમાં સબમિટ કરાવવાના છે. કોઈ બી સ્ટુડન્ટ્સને કંઈ ડાઉટ હોય, ના ફાવે, ના સમજાય તો મને ડેમ શ્યોર એની ટાઈમ કોલ કરી શકો છો, પૂછી શકો છો, ચિંતા નથી. બટ કામ કરવું પડશે. કામ કરશો તો પ્રોબ્લેમ નથી. ઓકે, બીજી વસ્તુ માય ડિયર ફ્રેન્ડ્સ, સેકન્ડ થિંગ કે હવે આપણે ઓફલાઈન મળીએ છીએ. ઓકે, તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે બધા પેરેન્ટ્સની કન્સર્નથી પ્લીઝ સ્કૂલ પર આવશો, જેનાથી જે છે આપણે આપણું ફિઝિકલ ટીચિંગ સ્ટાર્ટ કરી શકીએ. બિકોઝ ઓફ ટીચિંગ સિવાયના બધા ફિલ્ડ ઓપન થઈ ગયા છે, એક જ ફિલ્ડ જે છે જે હજી સુધી બંધ છે ટીચિંગ. એટલે પ્લીઝ હું તમને લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે આપ જે છે ફિઝિકલી સ્કૂલ પર આવજો. ત્યાં સુધી રેઝાના નમસ્કાર, ફરીવાર મળશું. થેન્ક યુ વેરી મચ.